સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પોલીસ હરકતમાં આવી હોય તેમ કાપોદ્રા પોલીસે ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓની પરેડ યોજી હતી। સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં કાપોદ્રા પોલીસે હિસ્ટ્રી શીટર, શરીર સંબંધિત તેમજ મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા અને ટપોરી તત્વોની ઓળખ પરેડ યોજી હતી અને તમામ ગુનેગારોને ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી, તો પોલીસે તેમને સામાન્ય જીવન તરફ વળવા માટે માર્ગદર્શન આપ્યું હતું। કાપોદ્રા પોલીસ દ્વારા આવા તત્વો ઉપર સતત નજર રાખવામાં આવી રહી હોવાનું કહી સમાજના મુખ્ય પ્રવાહમાં પાછા લાવવા માટે જરૂરી સહાય પણ કરવામાં આવી હતી। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને કાપોદ્રા પોસ્ટ વિસ્તારમાં અગાઉ જે ગુનાઓ રજીસ્ટર થયેલા, જેવા ગુનાઓ કે શરીર સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓના આરોપીઓ, પોસ્ટના હિસ્ટ્રી શીટરો, ટપોરીઓ તથા MCR કાર્ડ ધારક ઈસમો એવા તમામ વ્યક્તિઓની એક આજે ઓળખ પરેડનો કાર્યક્રમ કાપોદ્રા પોસ્ટ ખાતે રાખવામાં આવેલ અને તેઓને આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે અને અવારનવાર આ લોકોને અત્રેના પોસ્ટે દ્વારા બોલાવીને ચેક પણ કરવામાં આવે છે અને તેઓ સામાન્ય જીવનના ભાગરૂપે જિંદગીમાં એ લોકો લોટે અને ફરીવાર આવા કોઈ ગુનાઓ ના કરે તે બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી।